હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સાત સર ફિઝિક્સ ઉપર. જેમ કે તમે જાણો છો, આપણે આ ચેનલ ઉપર એચસી વર્માની જે બુક છે કન્સેપ્ટ્સ ઓફ ફિઝિક્સ એનું ગુજરાતીમાં ક્વેશ્ચનનું સોલ્યુશન સ્ટાર્ટ કરેલું છે. તો જો તમે અગાઉના વિડીયો ના જોયા હોય, પહેલાં જઈને વિડીયો જોઈ લેજો. આજે આપણે કરવાના છીએ યુનિટ નંબર 1, એટલે કે જે ચેપ્ટર નંબર 1 છે તમારું બુકની અંદર, એના એક્સરસાઇઝના પ્રશ્ન નંબર 16 થી લઈને 20 સુધી. બરાબર? તો આગળના 15 પ્રશ્નોનું સોલ્યુશન આ ચેનલ ઉપર અવેલેબલ છે. તો જો તમે ના જોયું હોય તો પહેલા જઈને એને જોઈ લેજો અને પછી આ વિડીયો જોવાની શરૂઆત કરજો. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મળશે નીટ અને JEE રિલેટેડ હાઈ ક્વોલિટી કન્ટેન્ટ, એ પણ ગુજરાતી માધ્યમમાં. જે બુકો ગુજરાતી માધ્યમમાં અવેલેબલ નથી, જેમ કે આ બુક જે છે એચસી વર્મા કન્સેપ્ટ્સ ઓફ ફિઝિક્સ, જે ફક્ત અંગ્રેજી માધ્યમમાં જ અવેલેબલ છે, પરંતુ તમારા માટે હું એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને એના સોલ્યુશન તમને અહીંયા આપતો રહીશ. બરાબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને પોતાના મિત્રો સાથે શેર કરજો. તો હવે શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 15 સુધી આપણે ગયા વિડિયો લેક્ચરમાં જોયું હતું. આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 16. બરાબર? તો ચલો શરૂ કરીએ. ચલો હવે પ્રશ્ન નંબર 16 શું છે જોઈ લઈએ. પ્રશ્ન તમને અહીંયા સ્ક્રીન પર જોવા છે. 3 equal charges 2 into 10 raised to minus 6 coulomb each are held fixed at the three corners of equilateral triangle of side 5 cm. ત્રણ સમાન વિદ્યુતભારો છે 2 ગુણ્યા 10 ની -6 કુલમ, જેનું મૂલ્ય છે એને 5 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણની ત્રણ બાજુઓ ઉપર, એટલે કે ત્રણ ખૂણાઓ ઉપર એને મૂકેલા છે. બરાબર? Find the coulomb force experienced by one of the charges due to rest. કોઈ પણ એક વિદ્યુતભાર પર બાકીના બે વિદ્યુતભાર વડે લાગતું બળ તમારે શોધવાનું છે. બરાબર? તો ચલો પહેલા આપણે એની આકૃતિ દોરીએ. સૌપ્રથમ એને સમજીએ કે આકૃતિ એની કઈ રીતે બનશે. તો સમજી લો કે આ સમબાજુ ત્રિકોણ છે, દરેક બાજુની લંબાઈ છે 5 સેન્ટીમીટર. 5 5 અને 5, એટલે આપણે લખી દઈએ r બરાબર અથવા d બરાબર 5 સેન્ટીમીટર. બરાબર? દરેક બાજુ પર વિદ્યુતભાર સમાન છે. દરેક બાજુ પર જે દરેક ખૂણા પર જે વિદ્યુતભાર જે છે તમારો q છે. આને કહી દો q1 બરાબર q, આને કહી દો q2 બરાબર q, આને કહી દો q3 બરાબર q. બરાબર? અને આ જે q છે એની કિંમત છે 2 ગુણ્યા 10 ની -6 કુલમ. દરેક પર વિદ્યુતભાર કેવો છે? સમાન. કિંમત બી તમને આપી છે 2 ગુણ્યા 10 ની -6 કુલમ. કોઈ પણ એક વિદ્યુતભાર પર બાકીના બે વડે લાગતું બળ. હવે કોઈ પણ એક ઉપર તમે શોધી શકો છો. ચલો આપણે એક કામ કરીએ, આની ઉપર શોધીએ. આ q1 બરાબર q છે, 1 ઉપર 2 વડે લાગતું બળ. ચલો બંને ધન છે તો કઈ બાજુ લાગશે? આ બાજુ. F1 ઉપર 2 વડે. 3 પણ એકને શું કરશે? અપા કરશે. બંને ક્યાં છે? F1 ઉપર 3 વડે. હવે સમબાજુ ત્રિકોણમાં તમને ખબર છે અંદરના બધા ખૂણા કેવા હોય? 60 ડિગ્રી. ત્રિકોણના ત્રણેય ખૂણા 180, બધા સમાન સાઈડ છે, બાજુઓ સમાન છે, તો ખૂણા બી 60 થાય. હવે જો 60 થાય છે તો બહારના બે જે બળ સદિશો છે એમના વચ્ચેનો ખૂણો બી કેટલો થશે? 60 ડિગ્રી થશે. તો સૌપ્રથમ આપણે પહેલા એના સૂત્રો લખી લઈએ. ભાઈ F12 કિંમત લખવાની છે, મૂલ્ય k q2 અને અંતર જે તમારું r છે એને આપણે લખીએ r2. કિંમતો પછી મૂકીએ છીએ. બરાબર? એ જ રીતે F13 k q2/r2. એમાં બી વિદ્યુતભાર બંને q છે, અંતર બી એમાં r જેટલું જ છે, તો એને લખીશું k q2/r2. હવે આ બંનેનો જે પરિણામી થશે એ q1 પરનું પરિણામી બળ તમારું થઈ જશે. બરાબર? તો હવે આ બંનેના મૂલ્યો સમાન છે. જોઈ લો, આને પણ f કહી દો, આને પણ શું કહી દો? f કહી દો. બે મૂલ્યો, બે સમાન મૂલ્યોના સદિશો જ્યારે 60 ડિગ્રીના ખૂણે રહેલા હોય ત્યારે એનો પરિણામી સદિશ કઈ રીતે શોધાય? હું તમને અહીંયા એક શોર્ટ ટ્રીક આપી દઉં છું. સાત સરળ ટ્રીક. જો જ્યારે કોઈ પણ સદિશ, આપણે અહીંયા બળ સદિશ લઈએ. બરાબર? F1 સદિશનું મૂલ્ય બરાબર F2 સદિશનું મૂલ્ય બરાબર f હોય. જ્યારે કોઈ બી બે સદિશોના મૂલ્યો સરખા હોય અને એમની વચ્ચેનો એટલે કે એમનો પરિણામી સદિશ શોધવો હોય, પરિણામી, તો એના માટે તમારે ખૂણા પરથી ડાયરેક્ટ મૂલ્ય યાદ રાખવાનું છે. જો બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો પરિણામીનું મૂલ્ય તમારું થશે √3f. કેટલું થશે? √3f. જો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો પરિણામી તમારું થશે √2f. અને બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી હોય
તો પરિણામી સદિશ તમારું થશે f. આ રીતે તમે ડાયરેક્ટ થોડો યાદ રાખી લેશો તો તમારા એક્ઝામમાં સમયની બચત થશે, બરાબર. તો તમે એને સોલ્વ કરીને જોઈ શકો છો. સૂત્ર તમને ખબર જ છે, વર્ગમૂળમાં f1² + f2² + 2f1 f2 cos θ. દરેક વખતે તમે આ થીટાની કિંમતો મૂકશો તો સામે તમને જવાબ મળી જશે. પણ આ શરત ત્યારે જ લાગુ પડે જ્યારે બંને સદિશોના મૂલ્યો કેવા હોય, સમાન હોય. જો સમાન હશે તો પછી તમારે સૂત્ર મૂકીને ગણતરી કરવી પડશે, બરાબર. તો ચાલો આપણને ખબર છે કે આ બંને સદિશોના મૂલ્યો સમાન છે. પરિણામી સદિશ કેટલો મળશે? ડાયરેક્ટ આપણે લખીએ ટ્રીક પરથી, 60 ડિગ્રીનો ખૂણો છે બંને વચ્ચે, તો જવાબ આવશે √3f. એટલે કે √3 f એટલે kq² r સ્ક્વેર. ચલો કિંમતો એની મૂકતા જઈએ. √3 k ની કિંમત છે 9 × 10⁹, q સ્ક્વેર 2 × 10⁻⁻6 નો સ્ક્વેર, 2 × 10⁻6 નો સ્ક્વેર, છેદમાં અંતર એટલે 5 સેન્ટીમીટર, 5 × 10⁻2 નો સ્ક્વેર. તો આપણે આને કેલ્ક્યુલેટરમાં ઝડપથી ગણી લઈએ. જો આપણે આજથી હવે ગણતરી જે છે કેલ્ક્યુલેટરમાં કરવાની છે, કેમ કે આપણો મેઇન ગોલ જે છે કન્સેપ્ટ બિલ્ડિંગનો છે. ગણતરીઓ જે એક્ઝામમાં પૂછાતી હોય છે એમાં તમે ઈઝીલી કરી શકશો, થોડી ઘણી પ્રેક્ટિસની જરૂર હોય છે, તો તમે અહીંયા જાતે કરી શકો છો. હું તમને અહીંયા કન્સેપ્ટ બિલ્ડિંગ માટે આ સોલ્યુશન આપી રહ્યો છું. તો ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું, બરાબર. તો ચલો, અને એમાં એ પણ છે કે સમયની થોડી ઘણી બચત કરી શકાય અને વિડિયોને ટૂંકો કરી શકાય, બરાબર. તો ચલો આપણે જોઈએ. ચલો જોઈએ કે √3 ગુણ્યા કેટલા છે 9 ગુણ્યા 2 નો વર્ગ 4 ભાગ્યા 5 નો વર્ગ 25. તો તમારો જવાબ આવે છે 2.49. કેટલો આવે છે? 2.49. હવે 10 ની ઘાત જોઈ લો. -6 નો વર્ગ -12, 9 -12 અને 9 -3, -4 ઉપર જશે +4, 4 - 3 એટલે જવાબ આવશે 10. આ થઈ જશે 24.9 ન્યૂટન. કેટલો થઈ જશે તમારો પરિણામી જવાબ? 24.9 ન્યૂટન. ખ્યાલ આવે છે? અને એની દિશા ક્યાં હશે? વચ્ચે હશે. f નેટ ની દિશા ક્યાં હશે? વચ્ચે. કેટલી કિંમતનો? 24.9 ન્યૂટન. આ થઈ ગયું તમારો જવાબ. તો પેલી ટ્રીક તમે યાદ રાખજો, ડાયરેક્ટ તમે એનો જવાબ મૂકી શકો છો, બરાબર. સ્ક્રીનશોટ લઈ લો. એટલે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. તો ચલો હવે જોઈશું પ્રશ્ન નંબર 17. શું કહે છે? 4 equal charges 2 × 10⁻6 coulomb each are fixed at the four corners of square of side 5 cm. જે રીતે ત્રિકોણ હતો 5 cm બાજુવાળો, એ રીતે 5 cm બાજુવાળો એક ચોરસ છે જેના ચારે ખૂણા ઉપર ચાર વિદ્યુતભારો, જે મૂલ્ય અગાઉ હતું એ જ આપ્યું છે, 2 × 10⁻6 કુલમ મૂકેલા છે, બરાબર. Find the coulomb force experienced by one of the charges due to the rest 3. કોઈ પણ એક વિદ્યુતભાર પર બાકીના ત્રણને લીધે લાગતું તમારે બળ શોધવાનું છે. તો ગઈ વખતે કરી તો એ જ મેથડ છે, ખાલી અહીંયા ત્રિકોણના બદલે ચોરસ છે તો ત્યાં કોઈ બી એક ઉપર બાકીના બે વડે બળ લાગતું હતું, અહીંયા કોઈ બી એક ઉપર બાકીના ત્રણ વડે બળ લાગશે. તો ચલો જોઈએ શું છે. તો તમારી પાસે છે એક ચોરસ સમબાજુ છે, બરાબર. એટલે ચોરસમાં બધી બાજુ સમાન જ હોય. 5 સેન્ટીમીટર તમને આપી છે, બધાને r અંતર કહી દો. r એટલે કેટલા? 5 સેન્ટીમીટર. દરેક ખૂણા પર વિદ્યુતભાર છે સમાન મૂલ્ય. q1 બરાબર q, q2 બરાબર q, q3 બરાબર q, q4 બરાબર q. અને આ q ની કિંમત છે 2 × 10⁻6 કુલમ. કેટલી છે? 2 × 10⁻6 કુલમ. કોઈ પણ એક પર લાગતું બળ, તો કોઈ પણ એક એટલે ચલવા દઈએ આપણે. ચલો q4 ઉપર કોણ કોણ બળ લગાડશે? પહેલા તો q1 લગાડશે, અપાકર્ષી F1 એટલે કે 4 ઉપર 1 બળ. 3 પણ લગાડશે, અપાકર્ષી F4 ઉપર 3 બળ. અને ત્રીજો q2 છે એ પણ લગાડશે, અપાકર્ષી F4 ઉપર 2 બળ. તો આપણને ખબર પડી કે આની ઉપર કેટલા બળો લાગે છે? 3 બળો લાગે છે. હવે આપણે પરિણામી શોધવાનું છે. તો ચલો હું શું કરું છું, અહીંયા ધ્યાન આપો. ભાઈ હું આની આકૃતિને ફરી દોરું છું. એક બળ આમ છે, એક બળ આમ છે, એક બળ તમારું આમ છે. આ છે તમારો F41, આ છે તમારો F43, આ છે તમારો F42. હવે તમને ખ્યાલ છે કે ભાઈ ત્રણનો પરિણામી શોધવા માટે તમારે શું કરવું પડશે કે ભાઈ કોઈ બી બેનો પરિણામી શોધો, પછી એ જે પરિણામી મળે એનો ત્રીજા સાથેનો પરિણામી છે એટલે શોધીશું, બરાબર. હવે તમને જોવાય છે
ભાઈ આ F42 જે છે વચ્ચેથી જાય છે, એટલે વચ્ચેથી પસાર થાય છે F42 બરાબર 3 છે. હવે એક કામ કરો, ત્રણેયના પહેલા કિંમતો મૂકો, સૂત્ર લખીએ F41 kq²/r², F43 આ 43 kq²/r² અને F42 kq² આ અંતર કેટલું થાય તો r તો આ કેટલું થઈ જાય √2r. પાયથાગોરસ પરથી તમે શોધી શકો છો તો √2r નો સ્ક્વેર આવશે. અહીંયા અંતર r હતું તો r નો સ્ક્વેર આવ્યો, √2r નો સ્ક્વેર એટલે √2 નો વર્ગ 2 થઈ જાય, r નો વર્ગ થઈ જાય r સ્ક્વેર. ત્રણ બળો તમને મળે એટલે કે 41 અને 43 બંને સમાન છે. આ બંનેને કહી દો F1 અને 3 નો એટલે કે 1 અને 3 નો પરિણામી ક્યાં મળશે? તમને ખ્યાલ છે કે જ્યારે બે સદિશો સરખા મૂલ્યના હોય તો એનો પરિણામી એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થાય છે. એટલે કે આપણે એક કામ કરીએ ભાઈ F41 અને F43 નો પરિણામી નામ આપી દો f'. શું નામ આપી દો f'. તો કેટલો મળશે બોલો f' બરાબર મેં તમને હમણાં ટ્રીક આપી છે કે કોઈ બી બે સદિશોનો પરિણામી શોધીએ, વચ્ચેનો ખૂણો જોવાનો 90 છે અહીંયા તો પરિણામી કેટલો આવશે √2f. કેટલો આવશે √2f એટલે કે √2 કેટલા kq²/r². f' મળી ગયું. હવે આ f' હશે ક્યાં? તમને ખબર છે કે જ્યારે બે સદિશો સરખા મૂલ્યના હોય તો પરિણામી સદિશ વચ્ચે આવે, એટલે કે જે F42 ની દિશા છે એ જ તમારા f' ની દિશા થઈ જશે. અને આ તમે આ બેનો પરિણામી અહીંયા શોધી લીધો. હવે કયા બચ્યા 42 અને f' નો પરિણામી શોધવાનું છે. તો ચલો 42 અને f' નું પરિણામી શોધવા શું કરીશું? તમને ખ્યાલ છે કે જ્યારે બે સદિશો સમાન દિશામાં હોય તો ડાયરેક્ટ તમે શું કરી શકો એનો સરવાળો કરી શકો. તો પરિણામી fnet બરાબર F42 પ્લસ f'. F42 કેટલા છે kq²/2r², kq²/2r² વત્તા f' કેટલા √2kq²/r². બરાબર છે. બંને સદિશો સમાન દિશામાં સરવાળો કરે. શું કોમન નીકળશે જોઈએ kq²/r² કોમન 1/2 પ્લસ √. ચલો k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9, q² એટલે 2 ગુણ્યા 10 ની -6 નો વર્ગ, અંતર છે 5 ગુણ્યા 10 ની -2 નો વર્ગ, 1/√2 એટલે 0.5 વત્તા 1.41. તો આ થઈ જશે તમારો 1.91. હવે આની ગણતરી કરી લઈએ એટલે આપણને જવાબ મળી જાય. જોઈ લો કેટલો થાય છે. કેલ્ક્યુલેટરમાં આપણે ઝડપથી એને ગણી લઈએ તો આ થશે તમારો 9 ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 1.91 ભાગ્યા 25. તો આ તમારો જવાબ થાય છે 2.75. 2.75 10 ની ઘાત જોઈ લઈએ. નીચેથી -4 ઉપર આવે તો +4, 9 ને 4 13 -12 તો જવાબ આવશે 10. આ થશે 27.5 ઘાત ન્યૂટન. આ થઈ ગયું તમારો જવાબ. બરાબર છે. તો ત્રણ પરિણામી, ત્રણ હતા સદિશો. આ બેનો પરિણામી ત્રીજાની દિશામાં મળ્યો, ત્રીજો અને પેલા બેનો પરિણામીનો ડાયરેક્ટ તમે સરવાળો કરી નાખ્યો. આ ટ્રીક તમે યાદ રાખજો, ડાયરેક્ટ તમને ફટાફટ ગણતરી થઈ જશે. તો તમારે આ ટ્રીક માટે બસ આટલા ત્રણ ખૂણાની ટ્રીક યાદ રાખવાની છે. બરાબર. બાકી તમને 0 ખૂણો હોય તો ખ્યાલ જ છે કે ભાઈ 0 આવશે, 180 ખૂણો હોય તો બી તમને 0 ખૂણો હોય તો શું આવશે તમારું 0 જ આવશે. અને પેલું સોરી 0 ખૂણો હોય તો તમે ડાયરેક્ટ શું કરશો સરવાળો કરી નાખશો, અને બીજો કોઈ ખૂણો હોય તો તમે શું કરી નાખો છો 180 માટે બાદબાકી. બરાબર. તો એમાં કોઈ યાદ રાખવાની જરૂર નથી. એને બી લખવું હોય તો લખી લઈએ આપણે. 0 ડિગ્રી હોય f net તમારો શું થઈ જશે 0 ડિગ્રી એટલે સરખી દિશામાં 2f થઈ જશે, અને થીટા બરાબર જો 180 ડિગ્રી હોય તો f net તમારો શું થઈ જશે 0 થઈ જશે. ક્યારે સમાન બળોના કિસ્સામાં ડાયરેક્ટ તમે સરવાળો કરી શકો, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરી નાખો. બરાબર. પણ જ્યારે અસમાન હોય તો પછી આ બધી બાબતો લાગુ પડશે નહીં. તો આટલું તમે ખાસ તૈયાર કરી લેજો. આટલા મૂલ્ય તમારે યાદ રાખવાના છે. બરાબર. આ થઈ ગઈ તમારી ટ્રીક. ઓકે. આ થઈ ગયો દાખલા નંબર 17. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળનો દાખલો જોઈએ. બરાબર. ઓકે. ચલો હવે જોઈશું આપણે દાખલા નંબર 18. શું કહે છે? A hydrogen atom contains one proton and one electron. It may be assumed that the electron revolves in a circle of radius 0.53 angstrom with the proton at the center. હાઇડ્રોજન એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનનો બનેલો છે. એની અંદર એવું માનીએ આપણે કે ભાઈ પ્રોટોન સેન્ટરમાં રહે એ રીતે
ઇલેક્ટ્રોન એની આજુબાજુ ભ્રમણ કરી રહ્યો છે, બરાબર. The hydrogen atom is said to be in the ground state in this case. હાઇડ્રોજન અણુ તમારો ધરા અવસ્થામાં છે. એના વિશે તમે આગળના ચેપ્ટરોમાં ભણશો. ધરા અવસ્થામાં છે. Find the magnitude of electric force between the proton and electron of hydrogen atom in this ground state. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ શોધવા છે. કંઈ પણ નથી અહીંયા ધ્યાન આપો. દાખલો બિલકુલ સરળ છે. પ્રોટોન સેન્ટરમાં રહે એ રીતે ઇલેક્ટ્રોન તમારો ભ્રમણ કરી રહ્યો છે, બરાબર. હવે બંને વચ્ચેનું અંતર તમને કીધું છે ભ્રમણની ત્રિજ્યા એટલે કે શું બની જશે? બંને વચ્ચેનું અંતર 0.53 એંગસ્ટ્રોમ. એટલે કે બંને વચ્ચેનું અંતર લખી દઈએ આને 0.53 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 ઘાત મીટર. હવે તમને ખબર છે બંને પરના વિદ્યુત ભારની કિંમત કેટલી છે? q જેટલી છે. વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? બંનેનું સમાન. બંને વચ્ચે લાગતું બળ શોધો. આમાં કંઈ પણ નથી. દાખલો જોઈ લો. F = k q² / r². 9 ગુણ્યા 10 ની 9 q² એટલે 1.6 ગુણ્યા 10 ની -19 નો વર્ગ. અંતર 0.53 એંગસ્ટ્રોમ નો વર્ગ. ગણતરી એની કરી લઈએ ઝડપથી. તો શું જવાબ આવે છે જોઈ લઈએ. થશે છે ઉપર 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 0.53 ભાગ્યા 0.53. જવાબ આવે છે 82.02. ઘાતને જોઈ લો. -20 ઉપર જાય તો 20 ને 9 29 -38 10 ની -9 ઘાત અથવા 8.2 ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન. આ થશે તમારો જવાબ. તો આ હતો તમારો પ્રશ્ન નંબર 18. બિલકુલ સરળ પ્રશ્ન છે. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, બરાબર. જોઈએ પ્રશ્ન નંબર 19. Find the speed of the electron in the ground state of hydrogen atom. The description of ground state is given in the previous problem. અગાઉનો જે પ્રશ્ન નંબર 18 હતો એની અંદર જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો છે એના માટે આપણે શું કીધું છે કે ભાઈ જે ભ્રમણ કરી રહ્યો છે એ માટે એની ઝડપ શોધવાની છે. ઇલેક્ટ્રોનની શું શોધવાની છે? ઝડપ. તો જોઈ લો. પ્રશ્ન આવો છે કે પ્રોટોન હતો જે આકૃતિ હતી એ જ અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો જે છે 0.53 એંગસ્ટ્રોમ. તમને કીધું છે આ જે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે એની ઝડપ શોધો. હવે તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ બી પદાર્થ એટલે કે કોઈ બી કણ જ્યારે વર્તુળ ગતિ કરતો હોય તેના પર શું લાગે છે? કેન્દ્રગામી બળ લાગે છે. હવે કેન્દ્રગામી બળ એ કોઈ વધારાનું બળ નથી. જે બળ કેન્દ્ર તરફ લાગે એને જ આપણે પરિણામી બળ તરીકે શું કહી દઈએ છીએ? કેન્દ્રગામી બળ કહી દઈએ છીએ, બરાબર. હવે તમને ખ્યાલ છે કે અહીંયા તમારું કેન્દ્રગામી બળ એટલે કે અહીંયા લખીએ આપણે કે ભાઈ કેન્દ્રગામી બળ તરીકે શું છે? કેન્દ્રગામી બળ તરીકે બંને વચ્ચે લાગતું કુલંબ બળ છે. કુલંબ બળ તમારું લાગે જે છે Fe એ જ તમારા કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. તો કેન્દ્રગામી બળ બરાબર કુલંબ બળ. કેન્દ્રગામી બળનું તમને સૂત્ર ખબર છે mv²/r બરાબર કુલંબ બળની આપણે કિંમત મેળવેલી છે. તો ચલો કિંમતનો જવાબ આપણે કેટલો આવતો હતો? 8.2 ગુણ્યા 10 ની -8. હવે ફરી એને શોધવાની જરૂર નથી, બરાબર. તો ચલો કિંમતો મૂકીએ. v² બરાબર r ઉપર જશે. ચલો ડાયરેક્ટ કિંમત મૂકીએ. r ઉપર જાય તો r ની કિંમત છે 0.53 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10. અને દળ તો જેની ઉપર બળ લાગી રહ્યું છે કેન્દ્રગામી એનું દળ લેવાનું. કોના પર લાગી રહ્યું છે? ઇલેક્ટ્રોન. તો અહીંયા દળ આવશે ઇલેક્ટ્રોનનું 9.1 ગુણ્યા 10 ની -31. બરાબર. તો હવે જોઈએ આનો શું જવાબ આવે છે. તો આ થશે તમારું 8.2 ગુણ્યા 0.53 ભાગ્યા 9.1. તો જવાબ આવે છે 0.4775. 10 ની ઘાત જોઈ લો. -10 -8 -18 ને +31 31 -18 એટલે 13. આ છે v². હવે તમને ખ્યાલ છે કે ભાઈ ઘાતનું વર્ગમૂળ કાઢવું હોય તો ઘાત કેવી હોવી જોઈએ? બેકીમાં. તો તમે આને બેકીમાં કરી દો. v² બરાબર 4.77 5 ગુણ્યા 10 ની 12 ઘાત. હવે 4.77 5 નું વર્ગમૂળ કેટલું થાય છે જોઈ લઈએ. 4.77 5 નું થાય છે 2.18 અને 10 ની 12 ઘાત નું કેટલું થશે? 10 ની 6 ઘાત મીટર/સેકન્ડ. આ થઈ ગયો તમારો જવાબ. તો બસ તમે આ રીતે એને શોધી શકો છો. કેન્દ્રગામી બળ તરીકે કોણ હશે? કુલંબ બળ. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે પ્રશ્ન નંબર 20 જોઈ લઈએ, બરાબર. ઓકે ચલો હવે પ્રશ્ન નંબર 20 શું કહે છે જોઈ લો. 10 positive charge particles are kept fixed on the x axis at the points of
x is equal to 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર અપ ટુ 100 સેન્ટીમીટર. x અક્ષ ઉપર 10 ધન વિદ્યુત ભારો અલગ અલગ સ્થાનોએ મૂકેલા છે. 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 એટલે કે 10 10 ની ગેપ ઉપર 10 થી શરૂ કરીને 100 સેન્ટીમીટરના સ્થાન સુધી 10 ધન વિદ્યુત ભારો મૂકેલા છે. બરાબર. કિંમતો એમની જોઈ લો. તો ધ ફર્સ્ટ પાર્ટિકલ હેઝ અ ચાર્જ ઓફ 1 * 10⁻⁻⁰ કુલમ. પહેલા પર એટલે કે 10 પર જે વિદ્યુત ભાર છે એની કિંમત 1 * 10⁻⁸. બીજા પર જે છે 20 પર જે છે એની કિંમત 8 * 10⁻⁸. 30 પર જે છે એની કિંમત 27 * 10⁻⁸. આ રીતે પેટર્ન ફોલો થાય છે. અને જે છેલ્લે 10મા ઉપર છે એની કિંમત છે 1000 * 10⁻⁸ કુલમ. તો આપણે પહેલે આકૃતિ દોરી સૌથી પહેલા. તો કઈ રીતે છે જોઈ લો. તો આ એક સ્ટ્રક્ચર બરાબર. અહીંયા 0 10 20 30 40 ક્યાં સુધી 100 સુધી. ક્યાં સુધી 100 સુધી. બરાબર. દરેક પર વિદ્યુત ભાર અલગ અલગ. આને કીધો Q1. તો Q1 છે તમારો કેટલો 1 * 10⁻⁸ કુલમ. આ છે તમારો Q2 કેટલો છે 8 * 10⁻⁸ કુલમ. આ છે તમારો Q3 કેટલો છે 27 * 10⁻⁸ કુલમ. આ રીતે તમને પેટર્ન ફોલો થઈને છેલ્લે 10મા ઉપરને નામ આપો Q10. તો Q10 તમને આપ્યો છે 1000 * 10⁻⁸ કુલમ. તો હવે તમને અહીંયા ચોક્કસ પેટર્ન ફોલો થતી એવું દેખાય છે. જોઈ લો કે ભાઈ જે પહેલા સ્થાન પર છે 1 * 10⁻⁸. બે ઉપર છે ત્યાં છે 8 * 10⁻⁸. અને 30 ઉપર એટલે કે 3 ઉપર ત્રીજો જે છે એની કિંમત છે 27 * 10⁻⁸. તો દરેક વખતે તમે જોશો અહીંયા ઘન થઈ ગયો છે. જે નંબર જે સ્થાન છે પહેલા સ્થાન પર 1, બીજા સ્થાન પર 2 નો ઘન 8, ત્રીજા સ્થાન પર 3 નો ઘન 27, 10મા સ્થાન પર 10 નો ઘન એટલે 1000. તો આ રીતે વચ્ચે જે છે પેટર્ન ફોલો થઈ રહી છે. જો તમે વિચારો અહીંયા Q4 શું હશે તો બોલો શું આવી શકે. Q4 કેટલા હશે 4 નો ઘન 64 * 10⁻⁸. આ રીતે જે નંબરનું સ્થાન છે એના ઘન પછી પાછળ 10⁻⁸ બાદ ઉમેરી છે. બરાબર. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ કઈ સ્થાને કયો વિદ્યુત ભાર હશે. તમને કીધું છે ફાઇન્ડ ધ મેગ્નીટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ એક્ટિંગ ઓન 1 કુલમ ચાર્જ પ્લેસ્ડ એટ ધ ઓરિજિન. ઉગમ બિંદુ પર 1 કુલમ વિદ્યુત ભાર મૂક્યો છે અને કીધું Q = 1 કુલમ. એના પર લાગતું પરિણામી બળ શોધવાનું છે. તો ધ્યાન આપો અહીંયા કે ભાઈ બધા વિદ્યુત ભારો પોતે ધન છે. 1 કુલમ પોતે ધન છે તો બધા એને અપાકર્ષી. પહેલો ક્યાં લખો, બીજો, ત્રીજો બધા બળો ક્યાં લાગે અપાકર્ષી દિશામાં લાગે. બરાબર. તો ચલો બસ હવે આપણે શું કરવાનું છે કે બધા સરખી દિશામાં છે તો તમે ડાયરેક્ટ શું કરી શકો છો એનો સરવાળો. શું કરી નાખો ડાયરેક્ટ સરવાળો. તો જોઈ લઈએ ભાઈ F0 સ્થાન ઉપર કયું લાગશે. F1 નું બી લાગશે, 2 નું બી લાગશે, 3 નું બી લાગશે. 10 સુધી જેટલા બી વિદ્યુત ભાર છે બધાના બળોનો તમે ડાયરેક્ટ શું કરી શકો છો સરવાળો. ચલો K Q1Q upon R1 નો સ્ક્વેર. અહીંયાથી અહીંયાના અંતરને કહી દો R1. K Q2Q બીજા સુધીનું અંતર R2 નો સ્ક્વેર. K Q3Q અંતર છે R3 સ્ક્વેર. એ રીતે 10મા સુધીનો K Q10Q upon R10 નો સ્ક્વેર. બરાબર. 10 સુધી આ રીતે તમે બધાના બળોનો શું કરી નાખો સરવાળો. ચલો KQ કોમન કાઢો. Q1 upon R1 સ્ક્વેર. Q1 કેટલા છે 1 * 10⁻⁸ છેદમાં R1 એટલે 10 સેન્ટીમીટર 10⁻1 થાય મીટરમાં એનો સ્ક્વેર વત્તા બીજો વિદ્યુત ભાર કેટલો છે KQ તો બહાર આવી ગયો 8 * 10⁻8 છેદમાં 20 સેન્ટીમીટર એટલે 2 * 10⁻1 નો સ્ક્વેર વત્તા આ રીતે તમે ચલો ત્રીજાનું લખો 27 * 10⁻8 છેદમાં 3 * 10⁻1 નો સ્ક્વેર વત્તા ડેશ 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 તમે 10મા સુધીનું એની રીતે લખી શકો છો. બરાબર. તો હવે તમે અહીંયા જોશો કે ભાઈ ઉપર જે 8 છે એ 2 નો ઘન છે, નીચે છે 2 નો વર્ગ. ઉપર 27 જે છે એ 3 નો ઘન છે, નીચે છે 3 નો વર્ગ. તો દરેકમાં શું થશે જુઓ. ચલો બધામાં ઘાતનું પહેલા સેટિંગ જોઈએ શું છે -8 -8 -8. દરેકમાં નીચેથી -2 ઉપર આવશે તો ઉપર જઈને +2 -8 +2 દરેકમાં 10⁶ ઘાત છે ઉપર. બરાબર. દરેકમાં 10⁶ ઘાત છે. હવે એકને તો નીચે કોઈ સંખ્યા વડે ભાગવાની જરૂર નથી 10⁶ માં આવી. બરાબર. ઓકે ચલો વત્તા બીજામાં 2 8 એટલે 2 નો ઘન નીચે 2 નો વર્ગ છે તો ઉપર બચશે 2 10⁶ ઘાત આમાં બી છે
ત્રીજામાં 3 નો ઘન 27, નીચે 3 નો વર્ગ છે તો 3 ઉપર વધશે 10 ની 6. આ રીતે 10મા માટે બી તમે છેલ્લે લખી શકો 10 ગુણ્યા 10 ની 6 ઘાત. દરેકમાં તમે જોઈ શકો છો નીચે જે અંતરની સંખ્યા છે એટલી જ સંખ્યાનો ઘન છે ઉપર. નીચે અંતરનો એ 3 નો વર્ગ છે, ઉપર 3 નો ઘન છે, તો જે સંખ્યા નીચે છે એ જ એક સંખ્યા ઉપર તમારી વધશે. બરાબર. 10 ની 6 કોમન કાઢો, આ કિંમત મૂકી. k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9, q તો 1 છે, 10 ની 6 કોમન કાઢ લો. ચલો સોરી -6 છે, બધામાં -6 છે, ધ્યાન રાખજો. ઉપર -8 હતી, +2 આવી તો -6. -6 ઘાત કોમન કાઢ લો. ચલો પહેલામાં બચશે 1, બીજામાં બચશે 2, ત્રીજામાં બચશે 3, 4, આ રીતે 10 સુધી તમારો સરવાળો કરવાનો છે. હવે 1 થી 10 નો સરવાળો તમને ખ્યાલ હશે 55 થાય છે. બરાબર. 9 ગુણ્યા 10 ની 3 થઈ ગઈ 12 અને 55. 55 10 550 થાય છે, 55 9 થશે 495 ગુણ્યા 10 ની 3 ઘાત 4.95 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન. 0 સ્થાન પર જે 1 કુલમ વિદ્યુતભાર છે એના પર કેટલું બળ લાગશે? 4.95 ગુણ્યા 10 ની -9 ઘાત. તો બસ આટલું તમારે ધ્યાન રાખવાનું છે. ખ્યાલ આવશે? બસ આ રીતે થઈ ગયો તમારો જવાબ. આ થઈ ગયો પ્રશ્ન નંબર 20. આજના 5 પ્રશ્નો આપણા પૂરા થાય છે. તો આ રીતે આપણે ધીરે ધીરે કરીને 5 પ્રશ્નોના વિડિયો અપલોડ કરતા રહીશું. બસ તમારે એટલું કરવાનું છે કે ભાઈ સાથે સાથે આને સોલ્વ કરતા રહો. ભેગું કરશો તો પછી તકલીફ પડશે અને ટાઈમ કાઢવો મુશ્કેલ થઈ જશે. તો બસ રોજ થોડો સમય કાઢીને 5 પ્રશ્નો કરતા રહો અને આપણે ધીરે ધીરે કરીને દરેક ચેપ્ટરમાં આ રીતે વિડિયોઝ અપલોડ કરતા રહીશું. બરાબર. તો તમે સપોર્ટ આપતા રહેજો, મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. કંઈ પણ તકલીફ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. બરાબર છે. ત્યાં સુધી ભણતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.